વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ। અત્યારે આપણે બધા જ ઘરમાં છીએ તો ખાવાનું તો બનતું જ રહે છે, તો આપણે બહારનું ઘણું મિસ કરતા હોઈએ છીએ, તે છે ચાટ। આજે હું બનાવીશ બધાને પસંદ આવે તેવી રગડા ચાટ અથવા તો સફેદ વટાણાની ચાટ પણ કહી શકાય છે। આ ચાટ ફટાફટ બનીને તૈયાર થાય છે, તો ચાલો રગડા ચાટ બનાવવાની શરૂઆત કરીએ। તો તેના માટે 1 કપ સફેદ વટાણા લીધેલા છે। આ વટાણાને એક બાઉલમાં લઈશું। 1 કપ વટાણા લઈ તેને આખી રાત પલાળી દેવાના છે, તો સરસ પલળી જશે। ત્યારબાદ તેને બાફી લેવાના છે। તો કુકરમાં આપણે 1 કપ વટાણા લીધેલા છે, તે જ કપથી 2 કપ પાણી નાખીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી કુકર બંધ કરી અને 3 થી 4 વિસલ કરી બાફી લેવાના છે। તો આ રીતે આપણા વટાણા એકદમ સરસ રીતે બફાઈને તૈયાર છે। તો આ જ રીતે આપણે વટાણાને બાફીને તૈયાર કરવાના છે। તો વટાણા તો આપણા બાફીને તૈયાર જ છે, તેને આપણે સાઈડ પર રાખીશું। તો રગડા ચાટ માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। તો રગડો તો આપણો તૈયાર જ છે। 2 મીડિયમ સાઈઝના ટામેટા ઝીણા સમારીને લીધેલા છે। 1 મીડિયમ સાઈઝની ડુંગળી, તે પણ ઝીણી સમારીને લીધેલી છે। 1 ચમચી લીલા મરચા, તે પણ સમારીને જ લીધેલા છે। 1 ચમચી આદુ મરચાની પેસ્ટ અને રૂટીન આપણે મસાલા જે રેગ્યુલર વાપરતા હોય તે લઈશું। લાલ મરચું, હળદર, ધાણા જીરું પાવડર વગેરે અને તેલ લઈશું। હવે રગડો બનાવવા માટે એક કઢાઈ લઈશું, તેની અંદર 1 ટેબલસ્પૂન તેલ લીધેલું છે। ગેસ આપણે મીડિયમ રાખીશું અને તેલને ગરમ થવા દઈએ। તેલ ગરમ થાય એટલે તેમાં આખું જીરું નાખીશું 1 ટીસ્પૂન। આ રીતે જીરું ફૂટવા લાગે ત્યારબાદ તેમાં ચપટી હિંગ નાખીશું। 1 ટેબલસ્પૂન મરચાના ટુકડા નાખીશું, સાથે જ 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી પણ નાખીશું। હવે બધું જ મિક્સ કરી લઈએ। ગેસ મીડિયમ જ રાખીશું। ડુંગળીને આપણે થોડી શેકાવા દઈશું। ચાટ ઘણી અલગ અલગ રીતે બનતી હોય છે। ડુંગળી થોડી શેકાય છે એટલે આદુ મરચાની પેસ્ટ નાખીશું 1 ચમચી। આદુ મરચાની પેસ્ટ તમને પસંદ હોય તો નાખવી, નહીંતર તમે સ્કીપ પણ કરી શકો છો। ફરી આપણે બધું જ મિક્સ કરી લઈશું। બધું જ થોડી વાર માટે શેકી લઈએ। હવે ડુંગળી થોડી શેકાઈ ગઈ છે અને તેનો કલર પણ થોડો ગોલ્ડન થઈ ગયો છે। હવે તેમાં નાખીશું 2 મીડિયમ સાઈઝના ટામેટા ઝીણા સમારેલા, તેની સાથે જ નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું। મીઠું આપણે વટાણા બાફતી વખતે પણ નાખેલું છે, તો એ રીતે નાખવું। ફરી બધું જ મિક્સ કરી લઈએ। સારી રીતે શેકીશું જેથી બધું જ સારી રીતે મિક્સ થઈ જાય। આ ચાટ બનાવવામાં બહુ જ ઓછો સમય લાગે છે। આ ટામેટાને આપણે લગભગ 1 મિનિટ માટે ચડવા દઈશું। હવે 1 મિનિટ થઈ ગઈ છે। ટામેટા સરસ સોફ્ટ થઈ ગયા છે, તો તમે જોઈ શકશો ટામેટા સરસ સોફ્ટ થઈ ગયા છે। હવે તેની અંદર મસાલા કરીશું। 1/2 ટીસ્પૂન હળદર નાખીશું। 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર પણ નાખીશું। લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો। 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર પણ નાખીશું। ફરી બધું સારી રીતે મિક્સ કરી લઈશું। હવે મસાલામાંથી તેલ બહાર આવે ત્યાં સુધી ચડવા દઈએ। મસાલા સરસ શેકાઈ ગયા છે, તેલ પણ બહાર આવી ગયું છે। આ ટાઈમે આપણે નાખીશું બાફેલા વટાણા નાખી દઈએ। વટાણા નાખ્યા બાદ આપણે વટાણાને મસાલા સાથે મિક્સ કરી લઈશું। આ ટાઈમે તમને લાગે કે પાણીની માત્રા ઓછી છે, આ ટાઈમે તમે થોડું પાણી નાખી શકો છો। આ રગડો આપણે થોડો ઘટ જ બનાવીશું, પતલો નહીં બનાવીએ। તો હું અત્યારે બિલકુલ પાણી એડ નથી કરતી। તો 2 મિનિટ માટે રગડો ઉકાળી લઈશું। બહુ જ સરસ બને છે રગડા ચાટ, તો તમે પણ એકવાર જરૂરથી આ રગડા ચાટ બનાવજો। હવે સરસ રગડો ઉકળી ગયો છે, 2 મિનિટ ઉકાળી લીધેલો છે। તો આ રીતે રગડો આપણે થોડો ઘટ જ રાખીશું। તો આ રીતે ઘટ હોવો જોઈએ। આ થોડું ઠંડુ થશે તો વધારે ઘટ થઈ જશે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। થોડો ગરમ મસાલો નાખીશું, ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરીશું। ફરી એકવાર મિક્સ કરી લઈએ। તો રગડા ચાટ માટેનો રગડો રેડી છે। હવે રગડાને આપણે નીચે ઉતારી લઈશું। હવે આપણે ચાટ માટેની સામગ્રી તૈયાર છે। તો તેના માટે રગડો તો તૈયાર જ છે। બાફેલા બટેટા લીધેલા છે, નાયલોન સેવ, કોથમીરની ચટણી, ખજૂર આંબલીની ચટણી, બટેટાની વેફર, ઝીણા સમારેલા ટામેટા, ઝીણી સમારેલી ડુંગળી। તો આ બધી આપણે ચાટ માટેની સામગ્રી લીધેલી છે। હવે આપણે ચાટ એસેમ્બલ કરીશું। હવે આપણે ચાટ એસેમ્બલ કરવા માટે એક પ્લેટ લીધેલી છે, પ્લેટની અંદર રગડો નાખીશું। બાફીને બટેટા લીધેલા છે તે પણ મૂકીશું। તમને પસંદ હોય તો બટેટા નાખી શકો અથવા તો તમે સ્કીપ પણ કરી શકો છો। આંબલીની ચટણી મૂકીશું। આંબલીની ચટણીની રેસીપી પણ મારી ચેનલ પર આપેલી જ છે। કોથમીરની ચટણી પણ નાખીશું। બધા જ મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો। ઉપર આપણે બટેટાની ચિપ્સ નાખીશું। આ ઘરે બનાવેલી બટેટાની ચિપ્સ છે, તમે બાલાજીની જે મસાલા ચિપ્સ આવે છે તે પણ નાખી શકો છો।
અથવા તો પાપડી પણ તમે નાખી શકો. અત્યારે લોકડાઉનમાં મેં ઘરની જ બટેટાની ચિપ્સ યુઝ કરેલી છે. હવે આપણે બારીક સમારેલી ડુંગળી પણ મૂકીશું. વધારે સ્પાઇસી જોઈએ તો તમે આ રીતે મરચાંના ટુકડા પણ અંદર નાખી શકો છો, પણ અત્યારે હું સ્કીપ કરું છું. ફેટેલું દહીં પણ નાખીશું. દહીં બિલકુલ ઓપ્શનલ છે, ન નાખો તો બી ચાલે. હવે ઝીણા સમારેલા ટામેટા પણ મૂકીશું. જે પણ ઘરમાં અવેલેબલ હોય તે નાખીને બનાવી શકાય. ઉપર આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. ચપટી મીઠું પણ સ્પ્રિંકલ કરીએ. લાલ મરચું પાવડર પણ સ્પ્રિંકલ કરીશું. થોડો લીંબુનો રસ પણ નાખીશું. હવે તેમાં નાયલોન સેવ જે ચાટમાં વપરાતી હોય તે નાખીશું. તેની રેસીપી પણ મારી ચેનલ પર આપેલી જ છે. હવે લાસ્ટમાં કોથમીર પણ નાખીશું. તો આપણી ઝટપટ બની જાય તેવી અને મોઢામાં પાણી આવી જાય તેવી રગડા ચાટ તૈયાર છે. આજે જે આપણે રગડો બનાવ્યો તે રગડા ચાટમાં તો યુઝ કરી શકો છો, પણ પાણીપુરીમાં પણ આ રગડો યુઝ કરી શકાય છે. આ ચાટ બનાવવામાં તમે તમારા પસંદના બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરીને આ ચાટ બનાવી શકો છો. તો તમને આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે.